મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થયાના અવસરે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ કહ્યું કે આંતરિક શિસ્ત, ઇનર પીસ અને નૈતિક આધાર વિના વિકાસ ટકી શકતો નથી। આધ્યાત્મિક ગ્રંથો, પુરાણ કથાઓ અને સંતવરીઓના વચનામૃત, ધર્મ પરંપરા એ તો આપણી ભવ્ય વિરાસતો છે। આ મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિડીયો સંદેશનું પણ પ્રસારણ કરી સર્વે હરિભક્તોને શુભેચ્છા આપવામાં આવી હતી। મહોત્સવ અંગે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મુખ્ય મહારાજ કૌશલ્ય પ્રસાદજી તથા રાજેન્દ્ર પ્રસાદ મહારાજે શિક્ષાપત્રી અને તેના મૂલ્યો, ગૃહસ્થ, સંત અને સભ્ય સમાજમાં આદર્શ સ્થિતિના સિદ્ધાંતો વિશે માર્ગદર્શન આપ્યું હતું। भगवान स्वामीनारायण के जीवन के प्रसंग लोक शिक्षा, लोक सेवा से जुड़े रहे। इसी अनुभव को उन्होंने सरल शब्दों में समझाया। शिक्षा पत्री के रूप में भगवान स्वामीनारायण ने हमें जीवन का अनमोल मार्गदर्शन दिया। साथियों, आज द्विशताब्दी समारोह का ये विशेष अवसर हमें ये आकलन करने का मौका देता है कि हम शिक्षा पत्री से क्या कुछ नया सीख रहे हैं, उसके आदर्शों को कितना अपने जीवन में जी रहे हैं। 1882 वसंत पंचमी वड़तालनी पवित्र धरा पर रचायेली शिक्षापत्रीना 200 वर्ष पूर्ण थवाना समयनो आजे उमंग अवसर छे। शिक्षापत्रीए धर्म ने मात्र उपासना सुधी सीमित नहीं राख्यो। व्यवहारिक जीवन में समरसता, एकता अने बंधुता साथे पण जोड्यो छे।